નડિયાદની બધિર શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મેદાન માર્યું છે. સમીર ભાભોરે 100 મીટર દોડમાં નવો રેકોર્ડ સ્થાપી મલેશિયાની ટિકિટ મેળવી છે. નડિયાદની બધિર શાળાના રમતવીરોએ રાષ્ટ્રીય કક્ષાની ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ્સ જીત્યા છે. ખાસ કરીને એથ્લેટિક્સમાં સમીર ભાભોરે 100 મીટર દોડમાં જૂનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ બદલ શાળાના વિદ્યાર્થીઓનું ખેડા એસપી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ જેઓ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 10મી જુનિયર સબ જુનિયર અને 27મી સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નડિયાદની બધિર શાળાના 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 100 મીટર દોડ, 400 મીટર દોડ અને ગોળાફેંક જેવી રમતોમાં રમતવીરોએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. શાળાના આ રમતવીરોએ કુલ 2 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ જીતીને સંસ્થાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર સમીર ભાભોર રહ્યા હતા. તેમણે 100 મીટર દોડની સ્પર્ધામાં અદ્ભુત વેગ સાથે જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સમીરે માત્ર 11.67 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેની આ સિદ્ધિના આધારે આગામી વર્ષે મલેશિયા ખાતે યોજાનારી એશિયન પેસિફિક હરીફાઈમાં ભારત વતી ભાગ લેવા માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ડ્રોઈંગ સ્પર્ધામાં પણ ચિત્રકલાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં અનેક મેડલ્સ મેળવ્યા છે. નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં પણ શાળાના 7 બાળકોએ ભાગ લીધો હતો. નાગપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 19 રાજ્યોના 260 ખેલાડીઓ વચ્ચે નડિયાદના વિદ્યાર્થીઓએ 3 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ મેળવી ગુજરાત રાજ્યને ચેસમાં વિજેતા બનાવ્યું હતું. આ સફળતાને બિરદાવવા માટે આયોજિત કાર્યક્રમમાં ખેડા એસપી વિજય પટેલ, જિલ્લા રમતગમત અધિકારી મનસુખ તાવેઠિયા, ટ્રસ્ટી ડોક્ટર જસભાઈ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. संस्थाना प्रमुख श्री अन्य दृष्टिगण शिक्षकगण અને વાલા બાળકો, સૌપ્રથમ તો હું આ પ્રસંગે મને બોલાવી અને સન્માન કરવા બદલ હું સંસ્થાનો આભાર માનું છું. અને 50 વર્ષથી સંસ્થા જે ભગીરથ કાર્ય કરી રહી છે અને બાળકો જે રીતે રમતગમતમાં ભાગ લઈ અને મેડલ લાવી રહ્યા છે એ બદલ એમના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સમયની વ્યસ્તતાને કારણે મારે જવું પડે છે, પણ ફરીથી તમામને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. મારું નામ ભાવિકાબેન છે. હું આ સંસ્થામાં ચિત્ર શિક્ષક તરીકે કામ કરું છું. હું અહીંયા જ નાનપણથી ભણી છું. ધોરણ 10 સુધી અહીં કામ કર્યું છે મેં. ત્યારબાદ મેં એટીડી ફાઇન આર્ટ્સનો કોર્સ કરી આ સંસ્થામાં ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. બાળકોની સાથે સાથે હું એમને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવું છું. ચેસ, ગોળાફેંક, ડ્રોઈંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પોટ ડિઝાઇનિંગ, એ બધું જ બાળકોને શીખવું છું. અને આ બધા જ બાળકો એ ખૂબ સુંદર કામગીરી કરે છે. શિક્ષકો, ટ્રસ્ટીઓ બધા મને ખૂબ સપોર્ટ કરે છે, જેના કારણે જ હું આટલી આગળ વધી છું. બાળકોની અંદર જે ટેલેન્ટ છે એ પૂરો કાઢવાનો મને મોકો મળે છે. હું એમને કહું કે તમે ઉદાસ નહીં થતા, જેવું આવડે એવું તમે કામગીરી કરો, હું તમને શીખવીશ. બહેરા બાળકો હોવા છતાં બી અમે સમાજમાં એક ગૌરવ મેળવ્યું છે કે અમે બધું જ કરી શકીએ છીએ. ભલે ઈશ્વરે અમને ખોટ આપી છે, પણ એ ખોટ અમને ક્યાંય નડતી નથી અને અમે બધું જ કામ કરી શકીએ છીએ. હા, બધા શિક્ષક ખૂબ સાથે રહીને કામ કરે છે. હા, બધા જ નાના મોટા બધા જ બાળકો મને ખૂબ સપોર્ટ કરે છે. ટ્રસ્ટીગણ, શિક્ષકો અને વિવિધ હરીફાઈઓમાં લઈ જાય છે ત્યારે પણ શિક્ષકો મારી સાથે આવીને મને ખૂબ પ્રોત્સાહિત કરે છે. મારું નામ આર.એક. સમીર દિનેશચંદ્ર છે. હું સંસ્થાના G.H. પટેલ બધિર વ્યવસાયિક તાલીમ અને પુનઃસ્થાપન કેન્દ્રમાં ઉદ્યોગ શિક્ષક તરીકે કામ કરું છું, તથા મેં DPED પણ કરેલું હોય. આ બાળકોને હું રમતના પીરિયડ પણ લઉં છું અને રમતની હરીફાઈઓ માટે તૈયાર કરું છું. છેલ્લા 2003થી લઈ અને આજ સુધીની આ બાળકોની રમતની પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો છું. સરકારશ્રીની ખેલ મહાકુંભની યોજનાઓ હોય, ખેલ પ્રતિભા પુરસ્કાર હોય કે ઇન્ટરનેશનલ ડેફ ઓલિમ્પિકમાં જવાની જે સંસ્થા સરકારની જે યોજનાઓ છે એની અંદર આ બાળકો છે એ ખૂબ જ સરસ રીતે ભાગ લઈ અને પોતાની ડેફનેસને એક સાઈડમાં રાખી અને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે. એનું પરિણામ એ છે કે ગયા વર્ષે સંસ્થાનો વિદ્યાર્થી પટેલ કર્મ કે જે વોલીબોલમાં
જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો અને આ વર્ષે સમીર ભાભોર કરીને વિદ્યાર્થી કે જે 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ બ્રેક કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ કરતાં પણ ઓછો સમય 11.69 સેકન્ડ આપી આવતા વર્ષે એશિયન પેસિફિક મલેશિયામાં જે રમાવણી છે એ રમતગમત માટે પસંદગી પામ્યો છે. આપણે એવું માનીએ છીએ કે આ બાળકો છે એ બહેરા મૂંગા છે એટલે એનામાં આવડત નહીં હોય. ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ કે નોર્મલ બાળકો કરતાં પણ આ બાળકો વધારે સારી રીતે કામ કરી અને પોતાની આવડતનો પરિચય જગતને આપે છે. માત્ર એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે. ખાણમાંથી નીકળેલો હીરો એ હીરો હોય જ છે, માત્ર પહેલ પાડવાની હોય છે. તેમ આ બાળકો સાંભળતા નથી, એ જ એની ખામી છે. બાકી આપણી કરતાં પણ વધારે સારું પરફોર્મ કરી અને ઇન્ટરનેશનલ લેવલે રાજ્યનું અને સરકારનું નામ રોશન કરવાની આવડત ધરાવે છે. તો સૌને મારી એ જ વિનંતી છે કે ડેફ છે એટલે એનામાં આવડત નથી, એ જે તમારી માન્યતા છે એને દૂર કરી અને આ બાળકો તો બોલકા કરતાં પણ વિશેષ આવડત ધરાવે છે એ વિચારને ખ્યાલમાં રાખી અને મદદરૂપ થશો તો તમને પણ ગર્વ થશે આ બાળકોની આવડત ઉપર. મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર છે. છેલ્લા 30 વર્ષથી હું આ સંસ્થામાં કામ કરી રહી છું અને છેલ્લા 22 વર્ષથી આ સંસ્થામાં આચાર્ય તરીકેની ફરજ બજાવી રહી છું પ્રાથમિક વિભાગમાં. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે અમારા બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સુંદર કામગીરી કરીને ખૂબ મોટા એચિવમેન્ટ મેળવે છે. આ વર્ષે અમારા બાળકોએ રમત ક્ષેત્રે 170 મેડલ મેળવીને એચિવમેન્ટ ખૂબ મોટો કર્યો છે. એની સાથે સાથે અમારો એક દીકરો સમીર ભાભોર કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ સુંદર પ્રદર્શન કરી નેશનલ રેકોર્ડ બ્રેક કરીને ઇન્ટરનેશનલ લેવલે અમારો બાળક મલેશિયા મુકામે રમવા જવાનો છે. એની સાથે અમારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મ પટેલ તે પણ પોલેન્ડ મુકામે વોલીબોલમાં રમવા જવાનો છે, જે અમારી સંસ્થાનું ખૂબ મોટી એચિવમેન્ટ છે. આની પાછળ અમારા ટ્રસ્ટીઓ, મારા સ્ટાફ તમામનો ખૂબ સિંહ ફાળો છે, જેના કારણે જ આ સુંદર કામગીરી અમે કરી શકીએ છીએ. આજરોજ એસપી સાહેબ, રમતગમત અધિકારી કાવેતિયા સાહેબ, લક્ષ્મણભાઈ સાહેબ અને ખેલ મહાકુંભમાંથી આપણા કેતનભાઈ અમદાવાદથી આવ્યા હતા, જેઓએ ખૂબ સુંદર માહિતી આપી અને વાલીઓ અને બાળકોને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. આપણે જે બધે બાળકો 170 થી વધારે બાળકોએ એચિવમેન્ટ કરીશું. હવે આપ સમાજને શું તમે પ્રેરણા? હું તો એટલું જ કહીશ, અમને તો લાગતું જ નથી કે અમે બધી બાળકો સાથે કામ કરીએ છીએ. નોર્મલ કરતાં પણ અમારા બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. ફક્ત એમને કેળવવાની જરૂર છે. જો સાચા અર્થમાં એમને કેળવીશું તો મને એવું લાગે છે કે દરેક સિદ્ધિ તે મુકામ કરી શકશે, જેમાં શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વાલી જો સાથે મળીને ત્રણેય ત્રિવેણી સંગમ જો ભેગી થશે તો ચોક્કસ બાળક અવ્વલ નંબરે કામ કરશે અને સમાજમાં પોતાનું સ્થાન મેળવશે. દિવ્યાંગતાની સાથે સાથે ઈશ્વરે અમને ખૂબ સુંદર બુદ્ધિ આપી છે, એને વિચારવાની શક્તિ આપી છે, જેના કારણે જ આ બાળકો આટલા મુકામે પહોંચ્યા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.